જય માતાજી મિત્રો, હું છું તમારો અજય રાવણ ને આજે અમે કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમે નવી ચેનલ બનાવી દીધી છે જેનું નામ છે દેશી ડ્રામા મીરા ડિજિટલ કોમેડી ચેનલ। અને તમે અમને પહેલાં પણ બહુ સપોર્ટ કર્યો છે, તમારા ચાહક મિત્રોનો ઘણા જેવા જે અમને ઓળખતા હતા, બધાની વાત તો નથી કરતા પણ જે અમને ઓળખતા હતા એવા મિત્રોની કોમેન્ટ હતી, એવા મિત્ર અમને મળતા હતા તો અમને કહેતા કે અજયભાઈ તમે વિડીયો કેમ બંધ કરી દીધા છે। તો એનું કારણ મિત્રો એવું હતું કે અમારા જોડે ટાઈમ હતો નહીં, બીજું કે એકલા હાથે બધું મેનેજ કરવાનું થતું હતું। અમારી ટીમમાં પણ ઘણા મેમ્બર એવા હતા જેમના જોડે ટાઈમ ન હતો, એના કારણે અમે વિડીયો નહોતા બનાવી શકતા। પણ હવે જોઈએ છે, કોશિશ કરીએ છીએ, ધીમે ધીમે અમે ચાલુ કરવાનું વિચાર્યું છે અને અમે નવી ચેનલ લઈને આવી રહ્યા છીએ ટૂંક જ સમયમાં। તો તમે અમને સપોર્ટ કરજો। અને હા મિત્રો, આમાં એક નવી વસ્તુ એવી છે કે આમાં અમે એક વસ્તુ બીજી એડ કરી છે કે આમાં જે અમારા પહેલાં 500 સબસ્ક્રાઈબર હશે, પહેલાં 500 સબસ્ક્રાઈબર, એમાંથી અમે જે સબસ્ક્રાઈબર અમને કોમેન્ટ કરશે, ગામનું નામ, તાલુકો, જિલ્લો અને વ્યવસ્થિત રીતે નાખશે અને અમને સપોર્ટ કરશે, અમારા રેગ્યુલર વિડીયો જોશે, જે અમારા 20 વિડીયો રેગ્યુલર જોયેલા હશે તો અમે એમને સારી એવી ગિફ્ટ આપવાના છીએ। જેમ કે એમના ત્યાં કોઈ નાનું એવું બાળક છે તો બાળકની સાયકલ, પછી આપણે તમે જોયું હશે એન્સફ્રી કે કોઈ પણ એવી આઇટમો રાખવાના છે જે અત્યારે હાલ પૂરતી અમારા બજેટમાં પણ રહે અને અમારા સબસ્ક્રાઈબરને કાયમ માટે જે યુઝ કરી શકે, જ્યાં સુધી એવી વ્યવસ્થિત વસ્તુ અમે આપવાના છીએ। તો તમે અમને 100% સપોર્ટ કરશો એવો અમારો વિશ્વાસ છે। પણ મિત્રો જે અમને ના ઓળખતા હોય, જે ના મળ્યા હોય એવા મિત્રો તમે અમને 100% સપોર્ટ કરજો, બરાબર? તો તમે પહેલી મારી ચેનલ જે મીરા ડિજિટલ છે એને તો 39,000 સબસ્ક્રાઈબરે મિત્રો તમે જ પહોંચાડી છે અને તમારા સાથ સહકારથી અને આ વડીલોના આશીર્વાદથી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ। અમારું સારું એવું નામ બન્યું છે અને અમદાવાદ દસકોઈમાં હું અજય રાવળ મીરા ડિજિટલ તરીકે લોકો મને ઓળખે છે। તો આ જ રીતે તમે સાથ સહકાર આપશો, સપોર્ટ કરશો એવી હું આશા રાખું છું। અને મારા ટીમના દરેક મેમ્બરને લગભગ તો તમે બધા જેને જેને અમારા વિડીયો જોયા હતા એ ઓળખે જ છે। જેમ કે અમારા વિડીયોમાં તમે જોયા હશે કે એક તો હું પોતે, એટલે કે હું પોતે રોલ કરતો હતો લીલારામનો, પછી મહેન્દ્રભાઈ ઠાકોર હતા જે રોલ કરતા હતા, પછી આપણે જયેશભાઈ રાવળ, રેખા રાવળ, રંજનબેન રાવળ, અને બીજું કે અમારા જયેશભાઈના વાઈફ એટલે કે મોલ્લીબેન પણ સારો એવો અભિનય કરતા હતા, પિન્ટુભાઈ હતા તે પણ સારો એવો અભિનય કરતા હતા, ધુવિલ પણ સારો એવો અભિનય કરતો હતો, અને મારો દીકરો પિયુષ, એટલે કે આપણે એનું નામ રાખ્યું હતું પણ આપણે નામમાં થોડું ચેન્જીસ કરીશું, જો કે એના નામમાં ચેન્જીસ કરવાની જરૂર હતી એવું મને ઘણા મિત્રોએ કીધું, એટલે આપણે થોડું નામમાં ચેન્જીસ કરીશું અને અમે ટૂંક જ સમયમાં તમારા માટે સામાજિક વિડીયો લઈને આવીશું। અને હા, આમાં સારા એવા પાત્ર અમે લેવાના છીએ અને આ વખતે આ વિડીયોમાં મારા છોકરાથી નાની દીકરી છે, મારી બહુ હોશિયાર અને સારી દીકરી છે, જેનો સ્વભાવ, જેની એક્ટિંગ બહુ પરફેક્ટ છે, એ દીકરી મારી નાની દીકરી રિયા, એને પણ લાવવાના છીએ। તેમજ તમને નાના બાળકનું પાત્ર જોવા મળશે, એ પાત્રમાં મારી દીકરી શ્રદ્ધા અને મારા મિત્ર, એટલે સારા એવા મિત્ર કહીએ તો મેલડી સ્ટાર ડીજે સાઉન્ડના માલિક જેતલપુર મેહુલભાઈ ઠાકોર, તે પણ અમારા સાથે જોડાવાના ચાન્સ છે। જો એમના જોડે ટાઈમ હશે તો એ પણ અમારા વિડીયોમાં જોડાવાના છે। એમનો દીકરો તો અમારા જોડે વિડીયોમાં કામ કરી જ ચૂક્યો છે, જેનું નામ છે યુવરાજ ઠાકોર। એનું તમે જોયું હશે કે જુનિયર
એક્ટિંગમાં એક વિડીયોમાં મીરા ડિજિટલમાં અમે મારી દીકરી શ્રદ્ધાને અને યુવરાજને બંનેને ભુવાપણીના એક વિડીયોમાં લીધેલા છે. તો તમે બહુ સારો એવો સપોર્ટ કર્યો છે, તો અમને આવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. બસ આટલું જ તે. બાકી તમે વિડીયો જુઓ છો એ બદલ તમારો દિલથી આભાર. હું અજય રાવળ મીરા ડિજિટલ તમને દિલથી ધન્યવાદ કહું છું. જય માતાજી.